ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ પોચી રૂ જેવી સોફ્ટ એન્ડ સ્પોન્જી ઇડલીની રેસિપી, જે બહુ જ ઇઝીલી બની જાય છે। અમુક બાબતોનું ધ્યાન રાખીશું એટલે એકદમ સોફ્ટ રૂ જેવી ઇડલી તમારી પણ બનશે। તો રિક્વેસ્ટ છે કે એકવાર રેસિપી તમે પૂરેપૂરી જોજો અને ટ્રાય પણ કરજો। એકદમ પોચી રૂ જેવી ઇડલી બનશે। જો રેસિપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા પરફેક્ટ એવી ઇડલી બનાવવા માટે આપણે દાળ અને ચોખાનું પરફેક્ટ માપ જોઈ લઈશું। તો 1 કપ જેટલી મેં અડદની દાળ લીધી છે। આપણે એને એક જ વાર ધોઈશું અને એને પાણીમાં ડૂબે ત્યાં સુધી આપણે એને પાણી એડ કરીને પલાળવા દઈશું। આ દાળ એક જ વાર કેમ ધોવાની એ પણ હું તમને આગળ જણાવીશ। તો હવે આપણે દાળને સરસ રીતે ધોઈને પલાળી લીધી છે। હવે બીજા વાસણમાં આપણે 1 કપ દાળની સામે 4 કપ જેટલા આપણે ચોખા લેવાના છે। મેં અહીંયા ખીચડિયા ચોખા લીધા છે। તમારી પાસે જો ઇડલી માટેના ચોખા હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ હા, બાસમતી સિવાયના તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। તો હવે એ ચોખાને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેવાનો છે, જ્યાં સુધી એનો સ્ટાર્ચ નીકળી જાય ત્યાં સુધી આવી રીતે, અને એને ડૂબડૂબા પાણીની અંદર પલાળવા મૂકી દેવાનો છે। હવે આ બંને વસ્તુને આપણે 4 થી 5 કલાક માટે પલાળીશું। એકદમ સરસ રીતે એ પલળી જશે। હળવા હાથે પણ તમે એને પ્રેસ કરશો એટલે દાણો આસાનીથી તૂટી જશે। તો તમે જોઈ શકો છો અડદની દાળ પણ આપણી જે છે એકદમ સરસ પલાળી ગઈ છે અને એકદમ હળવા હાથે પણ એ તૂટી જાય છે। તો એકદમ પરફેક્ટ છે। અને તમે અહીંયા દાળનું જે પાણી છે તમે ક્લિયરલી જોઈ શકો છો, એની ઉપર બબલ્સ આવી ગયા છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો આપણા ચોખા પણ એકદમ સરસ પલાળી ગયા છે। એને પણ તમે હળવા હાથે પ્રેસ કરો તો એ એકદમ સરસ ટુકડા થઈ જાય છે। તો આ રીતના આપણા ચોખા પણ પલળી ગયા છે। બીજી બાજુ મેં મેથી દાણા પણ પલળવા મૂકી દીધા હતા, 1 મોટી ચમચી જેટલા। તો મેથી દાણાથી જે ફર્મેન્ટેશન એટલે કે આથો આવવાની પ્રક્રિયા છે એ ઝડપથી થાય છે અને એનાથી સારો એવો આથો પણ આવે છે। તો હવે આપણે સૌથી પ્રથમ મિક્સર જારની અંદર જે અડદની દાળ પલાળેલી છે એની અંદર એડ કરીશું અને જે અડદની દાળ આપણે પલાળવા માટે જે પાણી બચ્યું છે એને જ પીસવામાં ઉપયોગમાં લઈશું। તો સાથે સાથે આપણે મેથી દાણા અંદર એડ કરી દઈશું અને જે અડદની દાળવાળું પાણી છે હું અહીંયા પીસવામાં ઉપયોગમાં લઈશ જરૂરિયાત પ્રમાણે। તો એને પણ આપણે એકદમ સરસ સ્મૂથ પીસી લઈશું। તો આ માટે આપણે અહીંયા અડદની દાળને માત્ર ને માત્ર એક જ વાર ધોઈ હતી, કારણ કે જો વધારે પડતી ધોઈએ તો એની અંદરનું જે ફર્મેન્ટેશન એટલે કે આથો આવવા માટેનું જે ગુણ રહેલો છે એ જતો રહેશે પાણીની અંદર। તો આપણે દાળને 1 થી 2 વાર, વધીને 2 વાર આપણે ધોઈશું, બહુ ખરાબ હોય તો, પણ 1 વાર ધોશો તો પણ ઇનફ છે। તો હવે આપણે દાળ એકદમ સરસ સ્મૂથ પીસી લીધી, એને એક એલ્યુમિનિયમના વાસણમાં કાઢી લીધું। તો હવે બીજી વાર આપણે મિક્સર જારની અંદર ચોખા એડ કરીશું। ચોખાને પણ આપણે 2 બેચની અંદર કે 2 ભાગમાં પીસી લઈશું। દાળને પીસવામાં મેં દાળવાળું પાણી જ ઉપયોગમાં લઈ લીધું છે બધું જ। તો હવે આપણે નોર્મલ જે પાણી હોય છે એનાથી આપણા ચોખા પીસીશું। એને પણ આપણે એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું છે અને ચોખાવાળું બેટર અહીંયા મેં બંને બેચ જે છે એ અહીંયા વાસણની અંદર, જે તપેલાની અંદર એડ કરી દીધું છે। તો આપણે બંને વસ્તુને અલગ અલગ એટલા માટે પલાળવાની, કારણ કે બંને વસ્તુને પીસવા માટેનો સમય પણ અલગ અલગ લાગે છે, જેથી કરીને પીસવામાં પણ આસાની રહે। ચોખાને પીસતા ઓછો સમય લાગે છે અને જે દાળ છે એને પીસતા વધારે સમય લાગે છે। તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ સ્મૂથ છે। તો હવે આ બધી જ વસ્તુને હાથેથી જ આપણે મિક્સ કરીશું, કારણ કે હાથની ગરમીથી જે આથો આવવાની પ્રક્રિયા છે એ વધુ સરળ થશે। તો જો તમારી પાસે વધારે સમય હોય તો તમે એને અડધો કલાક માટે આવી રીતે સરસ રીતે ફેટી લેવાનું, એટલે ઇડલી વધારે સોફ્ટ બનશે। તો હું અહીંયા 15 થી 20 મિનિટ જેટલું મેં એને ફેટ્યું, અને જો તમારો હાથ હેવી હોય, મતલબ કે તમે થાક્યા ન હોય, તો અડધો કલાક કરશો એટલે બહુ જ સરસ એનું રિઝલ્ટ મળશે। તો એનાથી જે ફર્મેન્ટેશન છે એ બહુ સરસ રહેશે। તો 15 થી 20 મિનિટ મેં જેટલું ફેટ્યું અને મેં 10 થી 12 કલાક માટે એને ફર્મેન્ટ થવા મૂક્યું। તો તમે જોઈ શકો છો આ રીતનો એકદમ સરસ આપણો ઇડલીનો જે ફર્મેન્ટેશન એટલે કે એનો આથો છે આવ્યો છે, એકદમ સરસ ફૂલીને આપણું બેટર એકદમ સરસ બની ગયું છે। તો આ રીતે તમે એકવાર આ બેટર બનાવશો તો ઇડલી તમારી બહુ જ સોફ્ટ બનવાની છે।
તો અહીંયા તમે ઈનો નહીં પણ વાપરો તો પણ ઇડલી એકદમ સરસ સોફ્ટ બનશે. તો હવે આપણે તમે જોશો કે આ રીતનું આપણું બેટર તૈયાર છે. તો બેટર એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયું છે અને ડબલ જ થઈ ગયું છે કહેવાનો મતલબ. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એને આપણે એકદમ સરસ પહેલાં તો મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું જરૂરિયાત પ્રમાણે અને એને એકદમ સરસ મિક્સ કરવું. તમે જોતાં જ લાગશે કે ઇડલી કેટલી સોફ્ટ બનવાની છે કારણ કે બેટર એકદમ સરસ ફ્લફી છે. અહીંયા વધારે પડતી સોફ્ટનેસ માટે હું અહીંયા ખાવાનો સોડા મીઠો સોડા 1 મોટી ચમચી જેટલો એડ કરી રહી છું. તમારે જેટલી ઇડલી બનાવવી હોય એ પ્રમાણે હું અહીંયા બધા જ બેટરની ઇડલી બનાવી એક જ સાથે બધું જ અહીંયા મેં એડ કરી દીધું છે. તમે થોડું થોડું બેટરમાં પણ એવી રીતે એડ કરી શકો છો, નો પ્રોબ્લેમ, કેમ કે આપણું જે બેટર છે ઓલરેડી ફ્લફી જ છે. તો હવે જે આપણે ઇડલી મોલ્ડ હોય છે એની અંદર મેં 1 નાની ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને એ ઘીમાં આપણે બધામાં લગાવી દઈશું, એકદમ સરસ ગ્રીસ કરી દઈશું જેથી કરીને આપણી ઇડલી ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય, એટલે કે ઇઝીલી નીકળી જાય. અને આ સમયે તમારે જે આપણે જે ઇડલીનું કઢાઈ છે એમાં પાણી ગરમ થવા મૂકી દેવાનું. એકદમ સરસ પાણી ઉકળી જાય ત્યારે જ આપણે ઇડલી મૂકવાની સ્ટીમ થવા. તો અહીંયા આપણે ત્રીજા ભાગનું મોલ્ડમાં ભરાય એટલે કે થોડી જગ્યા રહી મોલ્ડની અંદર એ રીતે આપણે બેટર ભરીશું, કારણ કે જ્યારે ઇડલી ફૂલશે સ્ટીમ થશે તો એ સાઇઝમાં ડબલ થઈ જશે. તો બને એટલું ઓછું રહે એ રીતે આપણે ઇડલીનું મોલ્ડ તમારે ભરવાનું છે. હવે અહીંયા પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને પાણીની અંદર મેં આવી રીતે લીંબુના જે છાલા હોય છે, સોતા હોય છે, એ એડ કર્યા છે કારણ કે એની અંદર ક્ષાર ન જામે. અને બંને ઇડલીની ડીશ આપણે મૂકી દીધી છે. 12 થી 15 મિનિટ જેવું એને સ્ટીમ થતાં વાર લાગી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું જે નાઇફ છે એ ક્લિયર નીકળ્યું છે. તો આપણી ઇડલી એકદમ સરસ બની છે. તો એને થોડી વાર ઠંડી થવા દઈશું અને ત્યારબાદ આપણે એને ડિમોલ્ડ કરીશું. તો આવી રીતે ચમચીના આગળના ભાગથી એવી રીતે એને ચારે બાજુથી કરીશું. મને થોડી ઉતાવળ થઈ ગઈ, મેં ગરમ ગરમ ઇડલી જ કાઢી લીધી. બહુ જ સરસ સોફ્ટ ઇડલી બની છે, તમે જોઈ શકો છો. અને ઇઝીલી એ તૂટી જાય છે અને જેવી રીતે જે ઇડલીવાળા આવે છે એટલી સોફ્ટ એ લોકો બનાવે છે એ રીતની જ આ સોફ્ટ બની છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને ઇડલી સાથે ખવાતા ઇડલી સાથે જે સાંભાર અને ચટણી સર્વ કરે છે એની રેસીપી પણ મેં મારી ચેનલ પર શેર કરેલી છે. તો એ પણ એકવાર તમે જરૂરથી જોજો, તમને બહુ જ પસંદ આવશે. અને આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ્સમાં જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે જુઓ કેટલી ફ્લફી અને કેટલી પોચી જાળીદાર ઇડલી બની છે. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.